નમસ્કાર દર્શક મિત્રો, રોયલ નઝીર લાઈવમાં આપ સર્વેનું સ્વાગત છે। મિત્રો, તમને ખબર છે આપણી એક મુહિમ ચાલે છે, ખોઈ હુઈ પ્રતિભા કી ખોજ। મિત્રો, આ મુહિમ દરમિયાન અમે એક એવા કલાકારની શોધમાં આવ્યા છીએ। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પીઠઈ ગામમાં અમે એક કલાકારની શોધમાં આવ્યા છીએ, જે કલાકાર તેના એક ટેગ માર્ક શબ્દ મારા વાલાથી બહુ ફેમસ છે। અને મિત્રો, અમારી ટેકનિકલ ટીમ જ્યારે આ કલાકારની આઈડી જોઈ અને તેના ફોલોવર્સ ને તેના વિડીયો ને રીલ્સ અમે જોયા તો અમને લાગ્યું કે ચાલો એનો ઇન્ટરવ્યૂ તમારા દર્શકો સામે મૂકીએ। તો મિત્રો, ચાલો આજે હું તમને તેમની સાથે રૂબરૂ મુલાકાત કરાવું। એ કલાકાર છે એટલે આપણા લોકલાડીલા રણજીતસિંહ પરમાર, કે જેઓ ઇન્સ્ટાગ્રામમાં તેમની આઈડી ખૂબ જ ધૂમ મચાવે છે। ને મિત્રો, આ ઇન્ટરવ્યૂ કરવાનો એકમાત્ર હેતુ કે જે નવા કલાકારો આપણી આઈડીમાં ઇન્સ્ટામાં રીલ્સ બનાવી રહ્યા છે તે તેમનું જોઈને માર્ગદર્શન મેળવે અને વધુ સફળતા મેળવે તે આશયથી રોયલ નઝીર ટીમ આજે પહોંચી છે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પીઠઈ ગામમાં। તો ચાલો મિત્રો, આજે આપણે રણજીતસિંહને આપણે રૂબરૂ મળીએ અને તેમની જાણીએ તેમના સંઘર્ષની કહાની, તેમની સફળતાની કહાની। તો ચાલો મિત્રો, રણજીતભાઈ, અમે જાણ્યું છે કે તમે એક ખેડૂત પુત્ર છો, તો તમને આ ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાનો શોખ કઈ રીતે જાગ્યો? આવી રીતે હું આ મોબાઈલમાં આવી રીતે વિડીયો જોતો હતો અને મને એવું થયું કે લાવો હું પણ આવી રીતે વિડીયો બનાવું। આપણો કોઈ ગુરુ નથી, પણ મેં આવી રીતે વિડીયો જોઈ અને આપણે મોબાઈલમાં વિડીયો બનાવી હતી, આયુર્વેદિક દવાની વિડીયો। ખૂબ જ સરસ। રણજીતભાઈની દરેક રીલ્સમાં તેમનો એક ટેગ માર્ક શબ્દ હોય છે। તેમની દરેક રીલ્સમાં તેમની એક શરૂઆત છે કે મારા વાલા। તો આપણે મારા દર્શક મિત્રો જાણવા માગે છે કે મારા વાલા એની ઓરિજિનલ કહાની શું છે? આ એક મારા વાલા એક શબ્દ ભગવાનનો શબ્દ છે। મારા વાલા કૃષ્ણ કાનુડાનો, દ્વારકાધીશનો ખૂબ જ શબ્દ। સરસ, ચાલુ રાખો। એટલે ત્યાંથી મારા વાલા શબ્દથી હું આ ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થયો હતો। મિત્રો, રણજીતસિંહ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પીઠઈ ગામના રહેવાસી છે અને એક ખેડૂત પુત્ર છે, જેઓ રાત દિવસ ખેતીનું કામ કરીને તેમને આ સોશિયલ મીડિયામાં તેમનો એક શોખ તેમને ખેંચીને લાવેલો। તો આપણે હજુ વધુ વાતચીત ચાલુ રાખીએ। રણજીતભાઈ, તમને ખબર હશે કે દરેક રીલ્સ બનાવનારને તેના કુટુંબનો અને તેના ગ્રામજનોનો દરેકનો સપોર્ટ મળતો હશે, અને તમારું પીઠઈ ગામ તો એક નાનું ગામ છે। તો મારા દર્શક મિત્રો એ જાણવા માગે છે કે તમારા કુટુંબ તરફથી તથા પીઠઈ ગામના ગ્રામજનો તરફથી તમને આ રીલ્સ અને વિડીયો બનાવવામાં કેટલો સહકાર મળે છે? મને મારા પીઠાઈ ગામના જે મારા વાલાઓ ફોલોવર્સ છે એમને પણ ખૂબ ખૂબ બહુ સપોર્ટ કર્યો છે, અને જે ગુજરાતના ફોલોવર્સ છે એમને પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે। રણજીતભાઈ, કોઈ બી રીલ્સ તમે બનાવતા હોય કે કોઈ આયુર્વેદિક દવાની રીલ્સ હોય કે કોઈ પ્રોડક્ટની રીલ્સ હોય, તો માન લો કે તમે કોઈ એક છોડની રીલ્સ બનાવો છો જે આયુર્વેદિક દવા વપરાય છે, તો તમે એ રીલ્સ બનાવતા પહેલાં તમે તેના પર કઈ રીતનો અભ્યાસ કરો છો અને તમે કઈ રીતનું સેટઅપ કરો છો રીલ્સ બનાવવા માટે? રીલ્સ બનાવવા માટે હું એ જે આયુર્વેદિક દવા હોય, કોઈ પણ વેલો હોય કે ગમે તે હોય, એનો હું એ આયુર્વેદિક દવાનો ટેસ્ટ મારો છું। ટેસ્ટ મારી અને એ આયુર્વેદિક દવાની વિડીયો બનાવો છું। ખૂબ જ સુંદર। જો રણજીતભાઈનો એક મેસેજ છે કે કોઈ બી દવાની રીલ્સ બનાવતા પહેલાં એ પોતે જાતે તેનો ઉપયોગ કરે છે અને તેનો એ ઉપયોગને તેનું પરિણામ જાણે છે, પછી એ સોશિયલ મીડિયા પર રીલ્સ મૂકે છે। તો મિત્રો, તેમના આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં રણજીતસિંહ પરમાર। આ આઈડીમાં તમે તેમની આયુર્વેદિક પ્રોડક્ટની જે એ રીલ્સ બનાવે છે તો તે તમે જોઈ અને તેને તમે એક ઘરગથ્થુ ઇલાજ તરીકે પણ તમે વાપરી શકો છો। અને મિત્રો, આ રણજીતસિંહ પરમાર એક બહુ ઉગતા કલાકાર છે, તેમને તમારા સપોર્ટની અને સાથ સહકારની જરૂર છે। તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી રણજીતસિંહ પરમારને ફોલો કરો, લાઇક કરો અને શેર કરો। હવે આપણે આગળની વાતચીત ચાલુ રાખીએ। રણજીતભાઈ, તમે સોશિયલ મીડિયામાં કેટલા ટાઈમથી છો? લગભગ 1 વર્ષ થઈ ગયું એમ। 1 વર્ષથી સતત પ્રયત્ન કરી અને તેમની નામના તેમણે મેળવેલી છે અને તેમના 10K જેટલા ફોલોવર છે। મિત્રો, હજુ પણ તેમને સપોર્ટની જરૂર છે। રણજીતભાઈ, તમે બહાર જાઓ છો કે કોઈ બસમાં જાઓ છો તો તમને જ્યારે પબ્લિક જોતી હશે, કારણ કે કોઈ બી ઇન્સ્ટાગ્રામના કલાકારને રૂબરૂ જ્યારે જોવાનું થાય તો પબ્લિકને ખૂબ જ આકર્ષણ લાગે, તો એવો કોઈ તમને અનુભવ હોય કે તમે બહાર જતા અને તમે એકદમ તમને એક આશ્ચર્યચકિત રીતે બોલાવતા હતા, અનુભવ જણાવો।
ગમે તે ગામડામાં કે ગમે તે હું બજારમાં એ રીતે ફરવા નીકળ્યો હોય કે ગમે તે વસ્તુ લેવા ગયો હોય તો જે આપણી વિડીયો જોતા હોય ને જે આપણા ફોલોવર તો આપણાને ગમે તે જોઈ જાય ને તો મારા વાલા એ રીતે પબ્લિક આપણને બોલાવે છે અને આપણે એમની જોડે ભાઈ જઈએ છીએ, મુલાકાતે કરીએ છીએ. ખૂબ જ સુંદર મેસેજ છે કે રણજીતસિંહ એટલે પીઠઈ ગામનું ગૌરવ. આ શબ્દ વાપરું તો કોઈ ખરાબ નથી, કારણ કે પીઠઈ ગામમાં તેમને એક નાનું છોકરું પણ ઓળખતું હોય છે. તો રણજીતભાઈ, પીઠઈ ગામના ગ્રામજનો તરફથી તથા તમારા પરિવારજનો તરફથી તમને આ રીલ્સ બનાવવામાં કેટલી મદદરૂપતા મળે છે? મદદરૂપતા એટલે કે મને એટલો બધો સપોર્ટ કર્યો છે. મારા ઘરમાં જે મારું ફેમિલી છે ને એમાં મારા મમ્મી પપ્પા છે, મારી વાઈફ છે, મારી 3 છોકરીઓ છે અને એક છોકરો છે. એ 10મા ધોરણમાં છોકરી ભણે છે, એક 8મામાં ભણે છે અને એક 6થા ધોરણમાં છોકરી ભણે છે અને એક મારો છોકરો છે એ 2જા ધોરણમાં ભણે છે. રણજીતભાઈ, મારા દર્શક મિત્રો એ ખાસ જાણવા માગે છે કે તમારો રીલ્સ બનાવવાનો ટાઈમિંગ કઈ રીતનો હોય છે? મતલબ કે તમે એક અઠવાડિયાની કે એક દિવસની કેટલી રીલ બનાવો છો? તમારો કઈ રીતનું પ્લાનિંગ હોય છે? રીલ્સ હું બનાવું છું, પણ હું જે મને ટાઈમ મળે, મારા ખેતીમાંથી મને થોડો ટાઈમ મળે એટલે હું એક રીલ્સ બનાવું છું અને 6 વાગે એ રીલ્સ મોબાઈલમાં ઓપન કરું છું. મિત્રો, તેમની આઈડી રણજીતસિંહ પરમારને ફોલો કરજો, લાઇક કરજો અને શેર કરજો, અને રોયલ નઝીર ચેનલને પણ લાઇક અને ફોલો કરજો, કારણ કે અમારી ટીમની એક જ મુહિમ છે, ખોઈ હુઈ પ્રતિભા કી ખોજ. અમે એવા કલાકારનો ઇન્ટરવ્યૂ લઈને આવીએ છીએ કે જેઓ હોશિયાર છે, ફેમસ છે, પણ તેમને મોટું પ્લેટફોર્મ નથી મળ્યું. અને અમારો એક જ ઉદ્દેશ કે કોઈ બી કલાકાર, ચાહે ગામડાનો હોય કે સિટીનો હોય કે કોઈ બી કલાકાર હોય, તેને એક મોટું પ્લેટફોર્મ બને અને તેની નામના થાય અને તેને સર્વે જનતાનો સાથ અને સહકાર મળે. રણજીતભાઈ, હવે તમારા આગામી સમયમાં તમે ધીરે ધીરે ફેમસ થતા જાઓ છો. આગામી સમયમાં તમે શું કામ કરશો? આગળ જો વધારે ફેમસ થઈશ બરાબર, તો મારી એક ગ્રંથિ છે મગજમાં કે ભાઈ અનાથ છોકરો એટલે મા બાપોનો છોકરો, એમને આપણે થોડો સપોર્ટ કરીશું. એમ કે અત્યારે મા બાપોની દીકરીઓ હોય છે, છોકરા હોય છે, એમની જોડે અત્યારે ભણવા લાયક ભણવું છે પણ પૈસા નથી, એટલે એમને આપણે સપોર્ટ કરવાનો છે. એમ મિત્રો, રણજીતભાઈની તમે એક ખૂબ જ સુંદર મેસેજ આપ્યો કે તેઓ વધારે ફેમસ થશે તો તેઓ અનાથ બાળકો માટે કે વૃદ્ધો માટે કે સ્કૂલમાં ભણતા દરેક વિદ્યાર્થીઓ માટે કંઈ ને કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરવા માગે છે. તો મિત્રો, તેમને સપોર્ટ આપો અને એટલો સપોર્ટ આપો કે જે તેમને મનમાં તેમની ઈચ્છા છે એ પૂર્ણ કરવામાં એમને સફળતા મળે. રણજીતભાઈનું એક સપના છે સમાજ સેવાનું. તો મિત્રો, તમે એમને ફોલો કરો અને લાઈક કરો. હવે આપણે એકદમ એમને સીધો સવાલ પૂછીએ કે રણજીતભાઈ, તમે અવનવી દવાઓ પર, જે આયુર્વેદિક દવાઓ પર તમે રીલ્સ બનાવો છો ને તમારો ઉદ્દેશ ખૂબ જ સારો છે કે સમાજમાં આ દવાઓ કામ લાગે અને દવાખાનાના જે મોટા ખર્ચાઓ છે તો ગરીબને, જે આમ પ્રજા છે એ બચી જાય. તો રણજીતભાઈ, તમે અત્યાર સુધી કઈ કઈ દવા પર સર્ચ કરીને રીલ્સ બનાવી છે અને તમે આ દવા વિશે શું કહેવા માગશો? ઘણી બધી આપણે આયુર્વેદિક દવાની રીલ્સો બનાવી છે અને એ આયુર્વેદિક દવા આપણા ખેતરોમાં પણ મળી રહી છે બરાબર. ગમે તો ખેતરમાં હોય એ દવાઓ. જો કે મેં જે ચોમડી ઉપર જે આપણે દાદર થઈ હોય એ દાદરની દવા પણ બતાવી છે. જો કે મારા વાલા કુમાડીઓ હોય, કુમાડીયાનો પૌધાનો રસ ચોપડો તો એ દાદર મટી જાય છે બરાબર. માથું દુખતું હોય તો મારા વાલા આપણે લીંબુ આવે ને, લીંબુનો જે પૌધાનો સુગંધી લો ને તો 1 સેકન્ડમાં માથું ઉતરી જાય છે. આ બધી આપણે રીલ્સો બનાવેલી છે આયુર્વેદિક દવાની, અને ઘણી બધી દવાની રીલ્સો બનાવેલી છે અને બહુ મસ્ત સારી દવા આપણે ઉપયોગ કરેલો છે. એમ રણજીતભાઈ, તમને તો ખબર હશે કે આપણા દુનિયામાં કેટલી એવી બીમારી છે કે ખૂબ મોટી બીમારી છે, જેમાં એક સામાન્ય પ્રમાણે કેન્સર છે. તો કેન્સરની વિશે કોઈ તમારી દવા ભવિષ્યમાં તમે શ્રોતા સમક્ષ મૂકશો? જો કે મારા ઇન્સ્ટાગ્રામમાં જે ફોલોવર્સ છે એ મને કોમેન્ટમાં લખે છે કે ભાઈ આ આપણે કેન્સરની દવા બતાવો, પણ હકીકત હું આ કેન્સરની દવા હોધો જ છું અને મળી જશે તો 100% આપણે એની વિડીયો પણ, આયુર્વેદિક દવાની કેન્સરની વિડીયો પણ બતાવી દઈશું બરાબર. આપણે એ દવાનો કોઈ રૂપિયો લેવાનો નહીં, પૈસા માટે આપણે એ દવા નહીં બતાવતા,
પણ કોઈનું ભાગ્ય આમ સારું રહે, બરાબર, શરીર સારું રહે, એના આપણા દવાથી એનો આરામ થઈ જાય, બરાબર. અત્યારે કોઈ વ્યક્તિ જોડે પૈસાનો પ્રોબ્લેમ બહુ હોય છે તો દવાખાનામાં જઈ શકતો નથી, એટલે આપણે આ આયુર્વેદિક દવાની વિડીયો બનાવીએ છીએ. રણજીતભાઈ, રોયલ નઝીર લાઈવ ચેનલથી દેશ વિદેશના તમામ દર્શકો તમને અત્યારે લાઈવ જોઈ રહ્યા છે, તો આ દર્શકોને તમે શું સંદેશો આપશો? તો મારા આજે લાઈવ જોઈ રહ્યા છે દર્શક મિત્રો, એમને હું કહેવા માગું છું કે ભાઈ તમે મને બહુ સપોર્ટ આપ્યો છે અને આવો ને આવો સપોર્ટ આપજો. અને મારા રોયલ નઝીર ટીમ અત્યારે મારું લાઈવ ઇન્ટરવ્યૂ લેવા આવી ગયા છે અને એમને પણ ઘણી બધી ભાઈ મને મદદ કરી છે અને આયુર્વેદિક દવાની પણ એમને વિડીયો બધી પૂછપરછ કરી છે. તો મિત્રો, આ હતા રણજીતસિંહ પરમાર કે જેઓ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પીઠઈ ગામના રહેવાસી છે અને એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે. તેઓ અવનવી વિડીયો બનાવતા રહે છે. તો મિત્રો, તેમને તમે સપોર્ટ આપજો અને તેમને બહુ ફેમસ કરજો. અને મિત્રો, રોયલ નઝીર ટીમ તરફથી એક મુહિમ ચાલે છે, ખોઈ હુઈ પ્રતિભા કી ખોજ. તમારી આજુબાજુમાં બી કોઈ એવો કલાકાર હોય કે જે ફેમસ ના થયો હોય અને ખરેખર કલાકાર છે અને તેને મોટા પ્લેટફોર્મની જરૂર છે, તો અમારી ટીમનો સંપર્ક સાધજો. અમારી ટેકનિકલ ટીમ તેની આઈડી ચેક કરી અને નક્કી કરશે કે ઇન્ટરવ્યૂ કરવા લાયક છે કે નહીં, અને પૂરતો સપોર્ટ તમને આપીશું. તો મિત્રો, હવે આવતા એપિસોડમાં એક નવો ઇન્ટરવ્યૂ લઈને હાજર થઈશું. જય ભારત, જય હિન્દ. હા તો